ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અને આ ચેપ્ટરમાં સ્વાધ્યાય 5.3 એક દાખલો બાકી છે તેને પૂરો કરીશું આજે અને પછી થોડીક ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરીશું. તો ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ. પ્રશ્ન 20 ધ્યાન આપજો. એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે. આ રહી ડોલ, બટેકા ઉપાડવાની હરીફાઈ. ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલ છે. ત્યાર પછી 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલ છે. દરેક હરીફે બાલડી પાસેથી દોરી પોતાની નજીકનું બટાકું ઉપાડી પાછા આવી બાલડીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું એમ છેલ્લું બટાકું બાલડીમાં મુકાઈ ત્યાં સુધી દોરવાનું છે. હરીફે કેટલું અંતર દોરવું પડે? મતલબમાં એક રમત છે ભાઈ, રમતમાં બટાકા મૂકેલા છે. આ ડોલ છે, ડોલથી પહેલું બટાકું, અહીંયા પહેલું બટાકું છે જે 5 મીટર અંતરે છે. પછી હવે બીજું બટાકું 3 મીટરે, એટલે હવે પછીના દરેક બટાકા 3 મીટરે છે. તો બીજું બટાકું 3 મીટરે, ત્રીજું બટાકું એના પછી 3 મીટરે. હવે આ રમતમાં કરવાનું શું છે? તો ડોલ પાસે ઊભા રહેવાનું, પછી દોરવાનું. પહેલું બટાકું આવ્યું એને ઉપાડવાનું, પછી પાછું રિવર્સ મારીને ડોલમાં નાખવાનું અને પછી પાછું પહેલું બટાકું ડોલમાં નાખીને પાછું દોરો, બીજા બટાકા સુધી દોરો, ઉપાડો, બીજું બટાકું રિવર્સ મારીને પાછું ડોલમાં નાખો. સમજી ગયા? એક એક બટાકું ઉપાડતા જાઓ ને પછી ડોલમાં નાખીને પાછું બીજું બટાકું ઉપાડવા જાઓ. સમજી ગયા? અને આવી રીતના એમ બટાકું તમે જે ઉપાડતા જશો, ગયા, ઉપાડ્યું, પાછા આવ્યા, ગયા, આવ્યા, ગયા, આવ્યા. તો આવું કરતા કરતા કેટલું અંતર દોરવું પડે, કેટલું અંતર કાપ્યું, સમજ પડે છે? અને આ હરીફ રિયા જેવો દેખાય છે ને? હા બરાબર છે. હવે જો આ દેખાય, આ બટાકું છે, કારું બટાકું એમ કહે પેલો. એટલે અહીંયા જો આ એક બટાકું ઉપાડાઈ ગયું, એક બટાકું ઉપાડાઈ ગયું, બીજું બટાકું ઉપાડાઈ ગયું, ત્રીજું બટાકું ઉપાડાઈ ગયું ને આ ચોથું બટાકું હાથમાં છે. 3 બટાકા રહ્યા, દેખાયા? 3 બટાકા, 3 બટાકા ઉપાડાઈને નાખી દીધા. ચોથું બટાકું ઉપાડ્યું, રિવર્સ મારી રહ્યા હાથમાં જ છે બટાકું. અને એવી જો દોડતી છે, તમે જોવો તો ખરા એની. અને હજી આટલા 10 બટાકામાંથી હવે આ કેટલા બટાકા? 4 બટાકા, 6 બટાકા ઉપાડવાના બાકી છે. હવે જો સિમ્પલ જ છે, આમાં કઈ બહુ વધારે પડતી મગજ દોરાવા જેવો દાખલો છે નહીં. એક બટાકું ઉપાડીને નાખીએ તો કેટલું અંતર કાપવાનું તે મને ખાલી કહેવો. હવે પહેલું બટાકું ઉપાડ્યું ને ડોલમાં નાખ્યું તો કેટલું અંતર કાપવું પડ્યું? ગયા તેના 5 ને રિવર્સ મારી તેના 5, એટલે ટોટલ 10. એટલે પહેલું બટાકાના 10 મીટર. હવે બીજું બટાકુનું મને કહેજો. બીજું બટાકું એટલે અહીંયાથી આટલે સુધી દોરવું પડે. એટલે આ 5 ને 3 એટલે 8 મીટર સીધું દોરવાનું, પછી રિવર્સ બીજા 8 મીટર એટલે 16 મીટર. પહેલું બટેકાના કેટલા કીધેલા? 10. બીજા બટેકા માટે 16 મીટર. ત્રીજું બટેકું અહીંયાથી આટલે સુધી 5 ને 3 8 ને 3 11 મીટર ને પાછું રિવર્સ મારી એટલે 22. એટલે આ સમાંતર શ્રેણી બની જવાની ને? બની જવાની ને સમાંતર શ્રેણી. અને હરીફે કુલ કેટલું દોરવું પડે? કુલ તો શું કરવાનું? સરવાળો કરવાનો. પહેલા 10 મીટર દોર્યા, પછી 16 મીટર, પછી 22 મીટર, આ બધાનો સરવાળો. એ છે કાપેલું કુલ અંતર. દોરીને કાપેલું કુલ અંતર. સમજી ગયા? એકદમ ઈઝી દાખલો છે અને બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાઈ શકે તેવો છે. બરાબર? ચાલો ગણતરી ધ્યાનથી જોઈ લો, બહુ સહેલો દાખલો છે. શરૂઆતમાં પહેલા જે તમને માહિતી આપી છે એ પ્રમાણે ડેટા તૈયાર કરવાના. તો આપણે લખીએ, પ્રથમ બટાકું માટે કાપેલું અંતર. પહેલું બટાકું માટે કેટલું અંતર કાપ્યું? 5 ગુણ્યા 2 એટલે 10 મીટર. જવાના 5, રિવર્સ માર્યા તેના 5. બીજું બટાકું માટે કાપેલું અંતર, બીજા બટાકા માટે કેટલું અંતર કાપ્યું? તો 5 ને 3 8 અને એના ડબલ રિવર્સ માર્યા એટલે 8 દુ 16 મીટર. એના પછી ત્રીજું બટાકું માટે કાપેલું અંતર બરાબર 5 વત્તા 3 વત્તા 3 ગુણ્યા 2 એટલે 11 દુ 22 મીટર. બસ 3 બટાકાનું લખાઈ ગયું. અટકી જાવો. છેલ્લે 10મું બટાકું માટે તમે શોધી શકો 10મા બટાકા માટે કાપેલું અંતર. તો 10મા બટાકા માટે કાપેલું અંતર એટલે તમારે પહેલા સરવાળો શોધવો પડે. જે વધારે પડતો મોટો થઈ જાય તો રવા દેવો.
અંતિમ પદ નથી શોધવું. અંતિમ પદ સહેલાઈથી શોધાઈ જાય તો શોધવાનું, ને તકલીફ પડે તો નહીં શોધવાનું, કેમ કે અંતિમ પદ વગર બી સરવાળાનું સૂત્ર છે આપણી પાસે. ચાલો, તો અહીં કાપેલા અંતરથી બનતી યાદી, કાપેલા અંતરથી બનતી યાદી. ચાલ રૂમાના, યાદીનું પહેલું પદ 10 મીટર, બીજું પદ 16, ત્રીજું 22 અપ ટુ 100. સ્પષ્ટ છે કે આ યાદી શું છે? સ્પષ્ટ છે કે આ યાદી સમાંતર શ્રેણી છે. કાવ્યા, ચાલ ડેટા લખાવ. એ બરાબર 10, સામાન્ય તફાવત ડી, 16 ઓછા 10 કેટલા થાય? 6. ખ્યાલ આવશે? ચાલો એના પછી હવે બીજું કઈ છે આપણી પાસે? હા, કુલ કેટલા બટેકા છે? 10, એટલે n બરાબર 10. અને આપણે શોધવાનું શું છે? SN. આપણી વાત થઈ ગઈ કે કાપેલું કુલ અંતરનો મતલબ SN શોધવું પડે. તો ચાલો સૂત્ર મૂકી દઈએ. SN નું સૂત્ર, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની કિંમત 10 છે. S10 બરાબર 10/2. 2a માં a કેટલા છે? પહેલું અંતર કેટલું હતું? 10. n ની કિંમત બી 10 છે અને સામાન્ય તફાવત કેટલો હતો? 6. ચલો કિંમત મૂકી દીધી, સાદું રૂપ 2 માટે S10 બરાબર 5 કૌંસમાં 10 દુ 20. 10 માંથી 1 જાય તો ને ગુણાકાર બી કરી જ નાખો ને, 9 છંગ 54. માટે S10 બરાબર 5 કૌંસમાં સરવાળો 74 ને હવે ગુણાકાર 5 ચોક 20 વધી 2, 7 પચામ 35 ને 2 37 અને એકમ મીટર. તો કે ભાઈ રિયાએ કેટલું અંતર કાપ્યું? 370 મીટર. આ છે જવાબ. તો છેલ્લે આપણે વાક્ય લખવાનું. શું લખશો વાક્યમાં? માટે રિયાએ કાપેલું અંતર 370 મીટર છે. પૈતો દાખલો સમજ પડી બધાને? એકદમ નાનકડો દાખલો નીકળ્યો હતો. બાકી રકમ જોઈને તો લાગતું હતું કે બરાબર 2 પાના ભરાઈ જશે, પણ લાગે એવું આ ચેપ્ટરના બધા દાખલા ખરેખરમાં ઈઝી જ છે. વ્યવહારુ દાખલામાં બી મારા હિસાબે બધા દાખલા તમને સહેલા લાગ્યા જ હશે. ખાલી મહેનત માંગે તેવા એક જ ટાઈપના દાખલા હતા એ ગુંજન, અને એ હતા SN પરથી n શોધવાના દાખલા. સમીકરણ બનાવીને અવયવ પાડવાના, તેમાં જ મહેનત હતી. પણ કેટલાક વિદ્યાર્થી જયેશ જેવા કે જે લોકોએ ઘરે બેસીને બહુપદીના અવયવની ભરપૂર પ્રેક્ટિસ કરી, એમને વાંધો નથી આવ્યો, બાકીનાને વાંધો આવ્યો હોઈ શકે છે. તો ચાલો, સાચી વાત ને જયેશ? ઓકે, ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ છીએ આપણે. તો ભાઈ ચાલો, શું છે આમાં? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ છે 2 અને 20, તો 200 પદોનો સરવાળો. મૂકી દેવું સૂત્ર. પ્રથમ પદ 2, અંતિમ પદ છે 20, 200 પદોનો સરવાળો. તો કયું સૂત્ર લઈએ? L વાળું લઈએ ને. n/2 કૌંસમાં a પ્લસ l, n બરાબર 200, 200/2, a 2, અંતિમ પદ l 20, આ થઈ જશે 100, આ થઈ જશે 22, એટલે જવાબ આવે 2200. આવ્યો કે? કેટલો સહેલો પૂછેલો છે. ચાલો એના પછી આ જે સરવાળો છે તે 437, તો n ની કિંમત શોધો. તો જો આ હવે મહેનત વાળો દાખલો, કેમ કે સરવાળો આપી દીધો એટલે SN આપી દીધો ને n શોધવા કીધું, એટલે દ્વિઘાત સમીકરણ બનવાનું. બોલો, આવો મોટો દાખલો 1 માર્કમાં પૂછે છે. કેટલા માર્કમાં? 1 માર્કમાં. આમાં કઈ નવું નથી ભાઈ, આવા દાખલા આપણે કર્યા છે. બસ આ દાખલામાં મહેનત વધારે છે. SN સરવાળો તમને આપેલો છે 437, n શોધવા કીધા છે. પ્રથમ પદ તમે જોઈ શકો છો કેટલું છે? 5. n ની કિંમત શોધવાની છે. સામાન્ય તફાવત 7 માંથી 5 જાય તો 2. હવે સાદું રૂપ. હવે અહીંયા આપણે એક કામ કર્યા, 2 ને અહીંયા ગુણતા નથી, પરંતુ આ દેખાય આ બગડો ને આ બગડો, એને કોમન કરી લેવો. કોમન કરી લેવો એટલે 2 હાથે આ 2 ઉડી જાય. n ના છેદમાં 2, આ 2 ને કોમન કર્યો. જેવો તમે 2 ને કોમન કર્યો એટલે અહીંયા રહ્યો 5 ને અહીંયા રહ્યું ખાલી n-1. માટે 437 બરાબર n કૌંસમાં આ n બેઠો, 5 માંથી 1 જાય તો 4. હવે જોવો અહીંયા સમીકરણ બને n² વત્તા 4n, 437 પેલી સાઈડ લઈ જવાના અને હવે તમારે અવયવીકરણ કરવાનું. 437 ના એવા બે અવયવ જેની બાદબાકી 4 થાય. તો હવે છે ને ઓપ્શન પરથી થોડીક મદદ લેવાય. લગભગ આ 4 માંથી એક જવાબ છે, તો અવયવ 21 ગુણ્યા કંઈક હોવું જોઈએ, અથવા 20 ગુણ્યા 20 વાળું તો મને લાગે જ નહીં.
બરાબર છે. 19 માંથી ચાલો ભાઈ 437 કેટલાય ભાગ ચાલે છે? 437 ની 2 ની 3 5 બી ની 7 ચાલે છે કે? હા, સટ્ટુ સોપારીએ ચાલતું હતું કે ઢમલે? 7×42 ની ચાલે, હું 7 ચાલે કેતો હતો. ચાલો તો પછી ડાયરેક્ટ 19 જ ચાલે. મન તો એવું જ લાગે હવે 19. 19 એ ચાલવાનું. ચાલ ભાગાકાર કર. 19 એકા 19, 19 દુ 38. કેટલા વધ્યા? 5 વધ્યા. એ થઈ ગયું રોહિત. 19 40 57. 23 એકા 23. 23 માંથી 19 જાય તો 4 જ થાય ને. એટલે પહેલો અવયવ n વત્તા 23 ને બીજો n ઓછા 19. અને આના બેવના બરાબર 0 લઈ લેવું તો આમાં n બરાબર -23 થાય ને પેલામાં n બરાબર 19 થાય. બરાબર છે, ખ્યાલ આવશે. બીજી એક વસ્તુ કે અહીંયાથી આ સ્ટેપ આવી ગયા પછી તમે ઓપ્શન બી ચેક કરી શકો છો. n ની કિંમત 19 આમાં મૂકી દેવાની તો આ 19, આ 19 વત્તા 4 એટલે 23. 23 ગુણ્યા 19 437 થઈ જાય તો 19 સાચો જવાબ. અને ની થયું તો 19 ખોટો તો 21 ને ચેક કરો. આવી રીતના ઓપ્શન ચેક કરીને પણ આગળ વધી શકાય જો અવયવ પાડવામાં તમને તકલીફ પડતી હોય તો. પરંતુ કદાચ કેટલાક વિદ્યાર્થી એમ કે સર અહીંયા સુધી પહોંચ્યા તો જ બહુ મોટી વાત છે. સારું ભાઈ, તો કઈ નહીં, જય સિયારામ. ABCD છે જ ને. અને તું તો લકી માણસ છે, તું શું કાં ટેન્શન લે? ટેન્શન રિયાએ લેવાનું છે. ચાલો આગળ વધીએ. પાછો એવા જ આવ્યા ભાઈ, સમજી ગયા? કરજો આને. આમાં કઈ નવું નથી પણ મહેનત છે. નવું કઈ નથી પણ મહેનત છે. અલા ભાઈ પાછો એસએન શોધો. આ 2 માર્કનો દાખલો છે એસએન શોધવાનો. એન પરથી એસએન કેવી રીતના શોધાય ખબર તમને? એન પરથી એસએન સૂત્ર પરથી. એસએન નું સૂત્ર મૂકી દેવાનું. પણ આ સૂત્રમાં જોઈએ હું એ મને કેવો. પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો એનો સીધો મતલબ એ છે કે પ્રથમ પદ પહેલા શોધો. ચાલો મને કેવો નિધિ, આના પરથી પ્રથમ પદ કેવી રીતના શોધાય? પદનું સૂત્ર પહેલેથી આપી દીધું અને આ કઈ નવું નથી. આગળ બી આવું આવેલું. પહેલું પદ જોઈતું હોય તો બોલ પાઠક. n બરાબર 1 લેવાના. n બરાબર 1 લઈએ પહેલું પદ આવી જાય. નિધિ અમને આ અપેક્ષા નહીં હતી તમારી પાસે. A1 એટલે એ પ્રથમ પદ, આમાં 1 મૂકો, 6 એકા 6, 6 ને 5 11. હવે બીજું પદ એ રીતના શોધી કાઢો, આમાં 2 મૂકો, 6 દુ 12 ને 5. હવે સામાન્ય તફાવત જોઈતો હોય તો A2 માંથી A1 ને બાદ કરવાનું. 17 માંથી 11 જાય તો 6. આવી ગયું ભાઈ, એ હો આવી ગયો અને ડી હો આવી ગયો. અને હવે એસએન નું સૂત્ર તમારે જાતે મૂકીને દાખલો કરી નાખવાનો. અને મેં તમને આગળ બી એકવાર કીધેલું કે એસએન માં n ની કિંમત રકમમાં નહીં આપી હોય તો જવાબમાં બી n ની કિંમત કોઈ મૂકવાની નહીં, છેલ્લે n રવા દેવાનો. એટલે આવો જવાબ આવે. ઘરે ગઈને ટ્રાય કરજે, હે ને નૈતિક તું? ચલો એના પછી એ જ પાછો એવો જ બેઠો દાખલો આવી ગયો. સમાંતર શ્રેણીનું nમું પદ છે 2n+1. an બરાબર 2n+1 તો પ્રથમ n પદોનો સરવાળો Sn શોધો. કરી નાખજો ઘરેથી. બી ખોટો જવાબ, છોડો. નેક્સ્ટ. આકાશ. આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિહંગ કરતા પક્ષીઓ જુએ છે. આકાશે આકાશમાં જોયું. હું જોયું? પક્ષી જોયા. વિહંગ કરતા એટલે મસ્ત ઉડતા પક્ષી જોયા. આ પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. હે વાત સાચી, આવી રીતના મસ્ત ગોઠવાઈ જાય હે પક્ષી. પ્રથમ હરોળમાં એક પક્ષી, ચૂપ રે પ્રાણી. બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5. આવી 20 હરોળ બનતી હોય તો કુલ કેટલા પક્ષી? બરાબર છે. પહેલી લાઈનમાં 1, બીજી લાઈનમાં 3, આમાં 5, આમાં 7, બે બે વધે છે. સમાંતર શ્રેણી બની ગઈ. તો આમાં શું કીધું છે? કુલ હરોળ કેટલી છે? 20. કુલ 20 હરોળ છે એટલે n બરાબર 20. તો કુલ પક્ષી કેટલા? હું શોધવાનું? Sn શોધવાનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. અંતિમ પદ ન હોવાથી આ સૂત્ર. n એટલે હાર, 20 હાર છે. 20 ના છેદમાં 2. 2a માં a પ્રથમ પદ કેટલું છે? પહેલી હરોળમાં એક પક્ષી. n છે 20. સામાન્ય તફાવત 3 માંથી 1 જાય તો 2. 10 દુ 20. S20 બરાબર 10. આ 2 એકા 2. 20 માંથી 1 જાય તો 19 ને 19 દુ 38. 38 ને 2 40 ગુણ્યા 10 400 પક્ષી ભાઈ, 400. સમજ પડી જશે બધાને? શું થાય છે રૂમાના તને આજે?
કેમ તું ઊંઘેલી ઊંઘેલી છે? જાગની. ચાલો નેક્સ્ટ, ધ્યાન આપજે. દક્ષ, આપેલી આકૃતિમાં કોઈ પણ હળ સુધીમાં આવેલા ટપકાની સંખ્યા ત્રિકોણોની સંખ્યા છે. ટપકાઓ ત્રિકોણ બનાવે છે, તો 12મી હળ સુધી કુલ કેટલા ત્રિકોણ? તો આ જો આ દેખાય આ ત્રિકોણ એમ, તો આ ત્રિકોણમાં ટપકા એક છે એટલે એક ત્રિકોણ. પછી આમાં કેટલા ત્રિકોણ છે? આમાં 3 ટપકા એટલે 3 ત્રિકોણ. તો આ એક, પછી આ બે, ને ત્રીજો કયો? હવે આખો ત્રિકોણ જ તો બે હતો. એક બે, ટપકાની સંખ્યા ત્રિકોણોની સંખ્યા છે. આ એક, પછી આ બે, તો બે, તો આ 3 ટપકા થયા ને આમાં તો નહીં. એટલે આ આમ જોવું પડે લાગે. આ બે ટપકા તો આ બે ત્રિકોણ, કદાચ એવું કહેવા માંગે છે. હા, પછી આમાં 3 ટપકા એટલે એક ત્રિકોણ, બે ત્રિકોણ ને 3 ત્રિકોણ. ઓકે ચાલો. 12મી હળ સુધી કેટલા ત્રિકોણ? તો એટલે હા, 12મી હળ સુધી કેટલા ત્રિકોણ? 12 હોવા જોઈએ એમ. કોઈ પણ હળ સુધીમાં આવેલા ટપકાની સંખ્યા ત્રિકોણોની સંખ્યા છે. ચાલો અહીંયા છે ને આકૃતિને ગોળી મારવા, રકમને આવી રીતના સમજવી પડે કે કોઈ પણ હળ સુધીમાં આવેલા ટપકાની સંખ્યા ત્રિકોણોની સંખ્યા, એટલે કે બીજી હળ સુધીમાં 3 ટપકા એટલે 3 ત્રિકોણ. ભલે તમે આમાં બે દેખાતા હોય પણ એ 3 સમજવાના, એવું જ સમજવું પડે. તો 12મી હળ સુધીમાં કેટલા ત્રિકોણ, એટલે 12મી હળ સુધીમાં કેટલા ટપકા તે શોધવાના. જેટલા ટપકા એટલા ત્રિકોણ, એવું સમજીને ચાલવાનું છે. તો 12મી હળ સુધીમાં કેટલા ટપકા? પહેલીમાં એક ટપકું, બીજીમાં બે ટપકા, ત્રીજીમાં 3 ટપકા, એ રીતના 12મી હળમાં 12 ટપકા. એટલે આ બધાનો સરવાળો કરવો પડે ને, 1 થી તે 12 સુધીનો સરવાળો. અને આનું સૂત્ર છે, ડાયરેક્ટ સૂત્ર છે n ઇન્ટુ n+1 છેદમાં 2. યાદ આવ્યું? n ની કિંમત 12 લેવાની. 12, 12 વત્તા 1 એટલે 13 છેદમાં 2. 2 છંગ 12, 13 છંગ 78, 78 ત્રિકોણ. ચાલો થઈ ગયું, આગળ વધીએ. નેક્સ્ટ, SN આપેલ હોય તે પરથી A, D અને AN શોધવાના દાખલાઓ. બોર્ડની પરીક્ષામાં આવા પણ દાખલા પૂછાઈ જતા હોય છે, અને આવા દાખલા સ્વાધ્યાયમાં ઓલરેડી આપણે એક કર્યો છે. દાખલામાં રકમમાં આપેલું શું હશે? SN. SN આપેલ છે. હવે પ્રથમ પદ કેવી રીતના શોધાય? SN પરથી પ્રથમ પદ, તો SN માં n બરાબર 1 લેવાનું એટલે S1. S1 એટલે એક પદનો સરવાળો, અને એક પદનો સરવાળો એટલે જ પ્રથમ પદ A1 એટલે જ A. SN ના સૂત્રમાં n બરાબર 1 લેવાથી પ્રથમ પદ મળી જાય. સમજ પડે છે વાતમાં? ડી કેવી રીતના શોધાય? SN પરથી ડી કેવી રીતના શોધાય? તો ડી શોધવા બીજા પદમાંથી પહેલાને બાદ કરવાનું. એટલે હવે વિચારવાનું એ બીજું પદ કાઢી લાવવું. SN પરથી બીજું પદ કેવી રીતના લાવવું? તો SN ના સૂત્રમાં n બરાબર 2 મૂકી દેવ એટલે S2 મળે. S2 શોધો. અને જો તમને બીજું પદ જોઈતું હોય તો બે પદના સરવાળામાંથી પહેલા પદને બાદ કરી નાખો. A2 બરાબર S2 માઇનસ S1. આવું કરવાથી બીજું પદ મળે. બે પદના સરવાળામાં પહેલું પદ ને બીજું પદ બેઉ પદ આવી જાય, તો પહેલા પદને કરી નાખો બાદબાકી કરીને, એટલે બીજું પદ મળી જશે. અને હવે ડી કેવી રીતના શોધાય? ડી નું સૂત્ર હમણાં જ કીધું. A2 માંથી A1 બાદ કરીને, A1 બી તમે શોધી કાઢલો હશે, A2 બી શોધી કાઢ્યો. ને AN કેવી રીતના શોધાય? સૂત્રથી. A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તમને સમજ પડી? મતલબ જે બી દાખલામાં SN આપે ને તેમાં આ સ્ટેપ કરવાના. પેલા n બરાબર 1 મૂકીને S1 શોધવાનું, એટલે પ્રથમ પદ આવી ગયું. પછી n બરાબર 2 મૂકીને S2 શોધવાનું, અને S2 શોધાઈ ગયા પછી S2 માંથી S1 ને બાદ કરો એટલે બીજું પદ A2 આવે. પછી બીજા પદ માંથી પહેલું પદ બાદ કરો એટલે સામાન્ય તફાવત ડી આવે. અને A ને ડી આવી જાય પછી ખાલી કે રકમ ને બોલ હું જોઈએ હવે બોલ, એટલે બધું જે જોઈએ તે મળી જાય. આ બે વસ્તુ આવી જાય તો A અને ડી. ચાલો SN આપેલો છે, ડી શોધી આપો. SN આવે એટલે દાખલાના સ્ટેપ યાદ રહી ગયા ને? નૈતિક, ચાલ પહેલું સ્ટેપ બોલ. n બરાબર 1 લઈને પ્રથમ પદ શોધવાનું. પ્રથમ પદ A જોઈતું હોય તો n બરાબર આમાં 1 નો વર્ગ 1, 2 એકા 2, અહીંયા 1 મૂકીએ તો 3 એકા 3, 3 ને 2 5, પહેલું પદ 5 આવ્યું.
સામાન્ય તફાવત માટે હજી બીજું પદ શોધવાનું, અને બીજું પદ શોધવા માટે S2 માંથી S1 બાદ કરવાનો, તો પહેલા S2 શોધી આપો. S2 એટલે આમાં n બરાબર 2, 2 નો વર્ગ 4, 4 દુ, અહીંયા 2 મૂકીએ 3 દુ સરવાળો 14. S2 કેટલા આવેલા 14 ને S1 આવ્યા છે 5 બાદબાકી. બીજું પદ આવ્યું 9, પણ મને જોઈએ છે સામાન્ય તફાવત A2 માઇનસ A1. A2 9, A1 છે 5, 9 માંથી 5 જાય તો 4. આ છે જવાબ. ખ્યાલ આવશે? આવી રીતના આવા ટૂંકા પ્રશ્ન પૂછાય છે. ચાલો સેમ દાખલો. SN આપેલું છે, AN શોધો. SN પરથી AN કેવી રીતના શોધાય? તો મેં હમણાં તમને કીધું એ પ્રમાણે n બરાબર 1 લઈને પહેલા S1 શોધો, પછી S2 શોધો, પછી A2 શોધો S2 માઇનસ S1 થી, પછી D શોધો A2 માઇનસ A1 થી, ને પછી AN નું સૂત્ર મૂકી દેવાનું. ભાઈ જોઈ લેજો હે તમે, આપણે સ્વાધ્યાયમાં કર્યા છે દાખલા, એક દાખલા આવો કર્યો છે. ચાલો નેક્સ્ટ. હવે મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ હવે આવે છે. AM માઇનસ AN આપેલ હોય તે પ્રકારના દાખલાઓ. તમને જરાક હજી એકદમ આને એકદમ ધ્યાનથી જોવો અને મને કહેવો, કંઈક યાદ કરીને કહેવો. હા, એક સૂત્રમાં આવું હતું, અને એ સૂત્ર કયું હતું? ડી નું. ડી બરાબર AM માઇનસ AN ના છેદમાં M માઇનસ N. હવે તમને દાખલામાં કહે હું ખબર જઈશ, અમને આ શોધીને આપો ને, અમને AM માઇનસ AN શોધીને આપો ને. તો જો આપણે આ સૂત્રમાં એક વસ્તુ કરીએ, આ છેદને પહેલેથી આ બાજુ લઈ આવીએ, તો જોજો હે, AM માઇનસ AN બરાબર M માઇનસ N ઇન્ટુ ડી. એટલે હવે તમે આ રીતે આ સૂત્રને યાદ રાખી લો કે AM માઇનસ AN બરાબર હું M માઇનસ N ઇન્ટુ ડી, M માઇનસ N ઇન્ટુ ડી. એકદમ હજી સિમ્પલ રીતે નીચે વાળાની બાદબાકી ઇન્ટુ ડી. તું હું કરતો હતો એ બરાબર છે. AM માઇનસ AN નું સૂત્ર નીચે વાળાની બાદબાકી ઇન્ટુ ડી. નીચે જે સંખ્યા હોય તેની બાદબાકી કરવાની, અને એ બાદબાકીને ડી લગાડી દેવાનો. ચાલો જોજો, કોઈ સમાંતર શ્રેણી માટે A30 માઇનસ A25 બરાબર 25 હોય તો ડી કેટલું? તો ભાઈ આનું સૂત્ર નીચે વાળાની બાદબાકી 30 માંથી 25 જાય તો 5, પછી ડી લખી દેવાનો ને એના બરાબર 25. 5 5 50 25, ડી બરાબર 5 આવી ગયો. હવે એક જ ડાયલોગ યાદ રાખજે, નીચે વાળાની બાદબાકી ઇન્ટુ ડી. ચાલ કર નીચે વાળાની બાદબાકી. 25 માંથી 20 જાય તો 5, 5 ડી બરાબર 15, 5 તાલી 15, પટી ગયો દાખલો. એના પછી પાછો આવ્યો, નીચે વાળાની બાદબાકી કરો ભાઈ તમે, 10 ડી આવી ગયો જવાબ. નીચે વાળાની બાદબાકી ચાલુ રહેવી જોઈએ, 10 ડી આવી ગયો જવાબ. ચાલો પાછું આવી ગયું, નીચે વાળાની બાદબાકી 20 ડી. હવે ડી આમાંથી હોઢો પેલા ડી. 11 ના છેદમાં 2 માંથી 5 ને બાદ કરી આપો ને. 2 50 10 થાય, 11 ઓછા 10 કરો એટલે 1 મૂકી દેવતા. 20 કૌંસમાં 1 ના છેદમાં 2, 10 દુ 20, 10. ખ્યાલ આવી જશે નિધિ? હવે જો શબ્દમાં રકમ છે, એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને છઠ્ઠું પદ છે 7 અને 13. A3 બરાબર 7 અને છઠ્ઠું પદ A6 બરાબર 13. તો ડી હોધો. અહીંયા પેલું હીધું સૂત્ર લઈ લઉં ડી નું. A6 માઇનસ A3 છેદમાં 6 માઇનસ 3. A6 છે 13, A3 છે 7, ને નીચે 6 માંથી 3 જાય તો 3. આ કેટલા થાય? 6 ના છેદમાં 3 એટલે 2. ખ્યાલ આવશે બધાને? એકદમ ઈઝી. ચાલો એના પછી A બરાબર 2, ડી બરાબર 4. 20મા પદ અને 10મા પદનો તફાવત, તફાવત એટલે બાદબાકી. 20મું પદ એટલે A20 અને 10મું પદ એટલે A10, ને આ બેનો તફાવત. ભાઈ પાછું આવ્યું, નીચે વાળાની બાદબાકી. 20 માંથી 10 જાય તો 10, 10 ડી. ડી કેટલો છે? 4. 10 ચોક 40. એના પછી બે પદ આપ્યા છે A3 ને A5, તો 11મું પદ હોધો. તો પેલા ડી નું સૂત્ર મૂકી દઉં, આમાંથી આને બાદ કરો. A5 માઇનસ A3 ને નીચે 5 ઓછા 3. A5 13, A3 છે 7, 5 માંથી 3 જાય તો 2,
ઉપર 13 માંથી 7 જાય તો 4, 2 દુ 4, ડી બરાબર 2. હોય કેમ ખોટું લખાવેલું પહેલા? 6/2. હવે બોલ. ચાલો એના પછી હવે પહેલું પદ શોધવાનું. પહેલું પદ આના પરથી શોધી કાઢો ને A3 પરથી. A3 નું સૂત્ર ડાયરેક્ટ આવડે છે? A+2D. A3 છે સત્તુ સોપારી, એ શોધવાનો. નિધિ ડી કેટલો આવેલો હતો? 3 દુ 6 ને આ સાઈડ 7 માંથી 6 જાય તો એ બરાબર 1. ને 11મું પદ સૂત્ર બોલ દે. 11મું પદ A11, A વત્તા 10D, એ બરાબર 1 ને ડી બરાબર કેટલો આવ્યો છે? 3. 10 તાલી 30 ને 1, 31. ખ્યાલ આવી જશે. ચાલો એના પછી સેમ જ છે, છોડો હવે આને. હવે જોવો એક નવી વેરાયટી આવી. મોસ્ટ આઈએમપી. હા બે વિભૂતિ તું જોયા જ કર ખાલી. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો આપેલા હોય તે પરથી કે ની કિંમત શોધવાના દાખલાઓ. તમને રકમમાં આપેલું હશે સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ. 3 પદ કઈ શ્રેણીમાં હશે? સમાંતર શ્રેણીના. પણ આ 3 પદમાં તમને કઈક કે તરીકે કઈ આપ્યો હોય, કોઈ દાખલામાં કે ની જગ્યાએ એક્સ આપ્યો હોય, એટલે કે ચલ બનાવીને આપી દઈ અને એ ચલ શોધવાનો. શું શોધવાનું ગુંજન? ચલ શોધવાનો. તો એ દાખલા કરવાના કેવી રીતના તો જરાક સમજી લેજો. માની લેવો કે 3 પદ સમાંતર શ્રેણીમાં છે. જો A, B ને C આ 3 સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય ખબર? જો આ 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો વચ્ચે કયું પદ છે? બી. વચ્ચે વાળાનું ડબલ એટલે 2B બરાબર પહેલા છેલ્લાનો સરવાળો A વત્તા C. આ યાદ રાખજો. આ સૂત્ર યાદ રાખવાનું. વચ્ચે વાળા પદનું ડબલ બરાબર પહેલું પદ વત્તા છેલ્લું પદ. વચ્ચે વાળાનું ડબલ બરાબર પહેલું વત્તા છેલ્લું. યાદ રહી જશે. ક્યારે આ સૂત્ર વાપરવાનું જઈનીશ? જ્યારે 3 પદ કઈ શ્રેણીમાં હોય? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં હોય બરાબર છે. અને જો 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો વાક્યમાં સૂત્ર આ રીતના યાદ રાખવાનું. વચ્ચે વાળાનું ડબલ બરાબર પહેલું વત્તા છેલ્લું. સમજી ગયા? આવી રીતના જ યાદ રાખવાનું. કોનું ડબલ? ભવ્ય વચ્ચે વાળાનું ડબલ. તું વચ્ચે નથી, ટેન્શન નહીં લે. આ વચ્ચે છે. વચ્ચે વાળાનું ડબલ બરાબર પહેલું વત્તા છેલ્લું. 2 હેરી બરાબર હર્ષ વત્તા જયેશ. એમ 2 પ્રાચી બરાબર પ્રાચી વત્તા વિભૂતિ. આ લોકો તો પોતે જ 2 છે. પેલો છેલ્લે શું વિચારે છે? અને મારી હાથે કોઈ મળે જ નહીં એમ કેતો છે. કઈ નહીં ભાઈ, તું એકલો જ બરાબર છે. ચાલો જોજો રકમ આવી ગઈ છે. આયુષી ધ્યાન આપજે. એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ આપેલા છે. જોજો સમાંતર શ્રેણીના ક્રમિક પદ. આ પહેલું પદ, આ બીજું પદ ને આ ત્રીજું પદ કે શોધીને આપો. જ્યારે બી સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ આપે એટલે આપણી ટેકનિક વચ્ચે વાળાનું ડબલ 13 ના ડબલ એટલે 2 ગુણ્યા 13 બરાબર પહેલા છેલ્લાનો સરવાળો 2k + 1 + 5k - 3. ચાલો 13 દુ 26, 5k + 2k 7k, 1 - 3 -2. ચાલો સમીકરણ ઉકેલી આપો. -2 ને આ સાઈડ 26 + 2 28 બરાબર 7k. ભાગ ચલાવો. 7 ચોક 28, k બરાબર 4 આવ્યો. સમજ પડી જશે બધાને? ચાલો આ ટેકનિક પ્રમાણે હજી બીજા 4-5 દાખલા જે આવે તે ફટાફટ કરી નાખીએ. આ 3 કઈ શ્રેણીમાં છે? સસરેમાં છે તો કે શોધી કાઢો. વચ્ચે વાળાનું ડબલ, ચાલો આનું ડબલ 2k બરાબર પહેલા છેલ્લાનો સરવાળો. કાવ્યા આ બેનો સરવાળો ચાલો ડાયરેક્ટ કરીએ. 3k + k 4k, -2 + 2 કેન્સલ. ચાલો આનું સાદુરૂપ 2 બાદથી k ને કેન્સલ કરી દઈએ. ના ભાઈ, જેને શોધવાનું છે એને તમે નહીં કેન્સલ કરી દો. આમાં સાદુરૂપમાં 2k ને પેલી સાઈડ 0 બરાબર 4k - 2k બાદબાકી 0 બરાબર 2k 2 ને છેદમાં 0 ના છેદમાં 2 બરાબર k. 0 ના છેદમાં 2 એટલે 0. k બરાબર 0 આવશે. સમજ પડી બધાને? એના પછી નેક્સ્ટ આ 3 કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં. તો બસ આપણી ટેકનિક પ્રમાણે વચ્ચે વાળાનું ડબલ 2 કૌંસમાં 3x - 1
બરાબર પહેલું વત્તા છેલ્લું x વત્તા 2 વત્તા 4x વત્તા 1. ચલો સાદું રૂપ 3x ના ડબલ 6x 2 એકા 2 4x વત્તા x 5x 2 વત્તા 1 3 5x ને ડાબી સાઈડ લાવો અને -2 ને પેલી સાઈડ લઈ જાઓ 6x ઓછા 5x x 3 વત્તા 2 5. એકદમ સહેલા સહેલા દાખલા છે ભાઈ અને બોર્ડમાં પૂછાયેલા. બરાબર આજે તમને શીખવાડું છું કે તમને તમારી પહેલી પરીક્ષામાં બહુ કામ લાગશે. તો ચાલો ધ્યાન આપતા રહેજો. આ ત્રણ કઈ શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં કે શોધીને આપો. વચ્ચે વાળાનું ડબલ 2k બરાબર પહેલા છેલ્લાનો સરવાળો 26 ને 2 28 ને 28 ના અડધા 14. ખ્યાલ આવશે બધાને? આગળ વધીએ. શું થાય છે વિભૂતિ? નહીં પેલું નામ શું હતું? રાજુવી. અન્ય કેટલાક દાખલાઓ ચાલો ધ્યાન આપતા રહેજો. નૈતિક આ બી બહુ ફેમસ દાખલો છે. બરાબર ધ્યાનથી રકમ જોઈ લો. સમાંતર શ્રેણી 5 7 9 11 13 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 5 7 9 11 13 આગળ બોલો 15 17 19 21 23 25 27 29. ચાલો કઈ માંગેલી છે છઠ્ઠી અવિભાજ્ય? પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી કઈ આવી 15. એટલે જવાબ શું આવે? સી. ખોટી વાત 15 નહીં આવે. છઠ્ઠી અવિભાજ્ય એટલે હવે આમાં અવિભાજ્ય કઈ? 5 હા 7 અવિભાજ્ય 9 નહીં 11 છે 13 છે 15 નથી 17 છે 19 છે 21 નથી 13 છે 25 નથી એ જે હોય તે 27 નથી 29 છે. હવે છઠ્ઠી પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી મળી ગઈ 19. બી સમજ પડી? આવી રીતના છઠ્ઠી અવિભાજ્ય એમ અવિભાજ્ય જ જોવાની. છઠ્ઠી એટલે પહેલેથી છઠ્ઠીમાં બી અવિભાજ્ય વાળી જ. બરાબર ચાલો સેમ એવો દાખલો જોવો ખરા ખોટામાં. આજે આપેલું છે તેમાં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા 17 છે. 19 આવેલી ને 5 થી જ ચાલુ કરેલું ને 19 આવે એટલે આ વિધાન ખોટું છે. ચાલો આ સરવાળો કરી આપો. કેવી રીતના તમે આ સરવાળો કરી આપશો બોલો જલ્દી? 1 થી 50 ને પાછું 49 થી 1. n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2 n ની કિંમત કેટલી મૂકું? 50. એટલે તમને આખો સરવાળો મળી જશે. ડબલ નથી કરવાનું. સમજો આ 1 થી 50 વધારે લાંબી લીટી જતી રહી. આ 1 થી 50 ને આ 1 થી 49. આમાં સૂત્ર મૂકો n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2. આમાં બી મૂકો પણ આમાં n બરાબર 50 અને આમાં n બરાબર 49. ડબલ કરો તો એવું માની લીધું કે બેવમાં 50 50 લઈ લીધા. ના એકમાં 50 બીજામાં 49. 50 મૂકો આમાં 50 50 ને 1 51 છેદમાં 2. સરવાળો કરી દેજો. આમાં 49 મૂકો 49 50 છેદમાં 2. એક કામ કરો 50 ના છેદમાં 2 એટલે 25 થાય ને 25 કોમન કાઢ લેજો. કેવી ખતરનાક બુદ્ધિ વાપરી આપણે જોયો તમે. એટલે 51 વત્તા 49 સરવાળો બોલ દેવ ચાલો 100. 25 ગુણ્યા 100 2500 લઈ આવ્યા આપણે જવાબ. જો આવા સવાલોથી બાળકો ગભરાઈ જતા હોય છે. થોડુંક શાંતિથી વિચારીએ તો થઈ જાય. સમજ પડી બધાને? આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સ 2022 જુલાઈમાં આવેલો ત્યારે પહેલી વાર આવી વેરાયટી આવેલી. નોર્મલી સરવાળો પૂછાય ખરા બોર્ડમાં પરંતુ ચટ્ટો બી ને ઊંધો બી એક જ શ્રેણીમાં પહેલી વાર પૂછાયેલો. ત્યાં બાળકો આ લોચો મારી આવે. પેટર્ન ઝલક દિવાશ્રીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક પેટર્ન બનાવે છે. તરાહ બનાવે છે. તરાહ એટલે પેટર્ન. સત્તાનું દિવાસરીઓની જરૂર પડે તો તે ખાલી જગ્યા ક્રમની આકૃતિ દેખાય. આ દિવાસરી બાકસ લઈને પેલી દિવાસરી આવે ને એ જે બીડી પીતા હોય એ લોકોને ખબર જ હશે. નહીં હવે તો આ લાઇટર રાખે પર. અલા ઓ ભાઈ
બાકસ રાખ, આછી મજા એમાં છે. બીડી હાથે લાઇટર શોભા નહીં આપે, બાકસ શોભા આપે. ચાલો. તો ઝલકે હું કર્યું, પપ્પાની બાકસ લઈ લીધી અને પછી અને પછી એમાંથી બધી દિવાસળી માંથી આવી પેટર્ન બનાવી, 3 દિવાસળી લીધી. અલા કેટલી પીવાનો આ? ભાઈ તું એને હા સાંભળતો નહીં તો તને પીવડાવ છે. ત્રણ ત્રણ દિવાસળી લીધી, ત્રિકોણ બનાવ્યો. હવે એ 3 માં અહીંયા બીજી 2 મૂકી દીધી એમ, એટલે આ જોવો આમાં કેટલા ત્રિકોણ બન્યા? 2. હવે બીજી બે 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 જોડ્યા કરે, આમાં કેટલી દિવાસળી છે? 3. આમાં બીજી 2 વધી, 5. આમાં 7. સત્તાનું દિવાસળીની જરૂર પડી હોય તો કયા ક્રમની આકૃતિ? સત્તાનું દિવાસળી એટલે છેલ્લું પદ સત્તાનું છે, તો તે કયા ક્રમની આકૃતિ? 3 દિવાસળી એટલે પહેલો ક્રમ, 5 દિવાસળી તો બીજો ક્રમ, 7 દિવાસળી તો ત્રીજો. તો સત્તાનું એ કેટલામો ક્રમ? એટલે n શોધવાનો. અને આ છે an પરથી n શોધવાનો. ચાલો ફટાફટ ઓરી કાઢીએ. સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an સત્તાનું, a 3, n શોધવાનો, ડી 5 માંથી 3 જાય તો 2, 3 ને આ સાઈડ, સત્તાનું માંથી 3 જાય તો 94, બગડાને નીચે લઈ આવો, ભાગાકાર 47, માઇનસ 1 આ સાઈડ 48. 98 માં ક્રમની આકૃતિ, આકૃતિ 98, એટલે જવાબમાં જ નહીં મળે. હું લોચો મારલો છે? 48 છે. કોણ હતો 98 વાળો? ધ્યાન આપલા. જે હોય તે લખેલું સાચું ને? બોર્ડની પરીક્ષામાં બોલવાના માં કોઈ કે લખવાના? લખવાના. બસ તો પછી મેં સાચું લખ્યું છે, મેં ભલે કઈ બી બોલું, મેં તો બોલ્યા જ કરું કઈ બી. ઓય ચાલો એમ જો હવે 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 જોઈએ તમારી પરીક્ષા હવે થાય છે. ધ્યાન આપજે. પેલો S1 ને જોઈ લો, S2 ને જોઈ લો, અને આ S1 અને S2 નો જે બી જવાબ આવે તેનો ગુણોત્તર મને શોધીને આપો. ચાલો ભાઈ, S1 2 વત્તા 4 વત્તા અપ ટુ 2n, આ સરવાળો મને પહેલા શોધીને આપો ને. તો આ સરવાળો શોધવાનું સિમ્પલ સૂત્ર મૂકી દેવાનું, પરંતુ જરા વાતને સમજજો. મને ખાલી એટલું કે આમાં પદ કેટલા છે? n પદો છે. કેટલા પદો? કેવી રીતના ખબર પડી? ખબર, પહેલું પદ 2, બીજું પદ 4, ત્રીજું પદ 6, ચોથું પદ 8, એટલે જે હોય તેનું ડબલ. તો આ n ના ડબલ 2n થયા ને, એટલે આ nમું પદ છે એમ. ચાલો એવી રીતના S2 માં બી તમે જરાક બુદ્ધિ દોરાવો તો એમાં બી કેટલા પદ ખબર? આ જે તમને આપેલું છે ને 2n માઇનસ 1, તે nમું પદ જ છે. આમાં n બરાબર 1 મૂકો, 2 એકા 2 માંથી 1 જાય એટલે 1 પહેલું પદ. આમાં n બરાબર 2 મૂકીએ, 2 દુ 4 માંથી 1 જાય તો 3 બીજું પદ. એટલે આ nમું પદ હોય તો તમને પહેલું ને બીજું પદ મળ્યું, એટલે આ n પદ છે. આમાં બી કેટલા પદ છે? n. ચાલો સૂત્ર મૂકી દઉં. S1 બરાબર n પદોના સરવાળાનું સૂત્ર n/2 કૌંસમાં a પ્લસ l. S1 બરાબર n એટલે n પોતે જ. પ્રથમ પદ a બરાબર 2, અંતિમ પદ l બરાબર 2n. સાદું રૂપ બોલો જલ્દી. હું કોમન નીકળે છે આ બે માંથી? કૌંસમાં હું રહી જાય છે? 1 પ્લસ n એટલે n પ્લસ 1, 2 ઉડી જાય. S1 નો જવાબ આવે છે n ઇન્ટુ n પ્લસ 1. ચલો સેમ અહીંયા પણ સૂત્ર મૂકી દેવું. S2 નું n/2 કૌંસમાં a પ્લસ l, માટે S2 બરાબર n/2 કૌંસમાં a, પ્રથમ પદ a બરાબર 1, અંતિમ પદ l બરાબર 2n માઇનસ 1, પ્લસ 1 માઇનસ 1 કેન્સલ, n/2 કૌંસમાં 2n. હવે કોણ ઉડી જાય? n ગુણ્યા n સ્ક્વેર. પ્રાચી હોધવા શું કીધું છે? S1 ના છેદમાં S2. S1 કેટલું આવેલું? n ઇન્ટુ n પ્લસ 1. ભાવસાર S2 કેટલું આવ્યું છે? n સ્ક્વેર. હું ઉડી જાય? એક વખત n ઉડી જાય. n પ્લસ 1 ના છેદમાં n. આ છે જવાબ. કયો ઓપ્શન? સી. સમજ પડી બધાને? પૂછાય છે આવા ખતરનાક ને. ગયા વર્ષે બોર્ડમાં લગભગ બેઝિક મેથ્સમાં આવો એક પૂછાયેલો. બેઝિક કે સ્ટાન્ડર્ડ બહુ યાદ નથી આવતું, એકમાં પૂછાયેલો. બરાબર, એન્ટિક રકમ. અને તેમાં બાળકોએ કેટલાક બાળકોએ માર્ક્સ ગુમાવી દીધેલા. એટલે અત્યારથી પ્રેક્ટિસ કરો આની. ચાલો ભાઈ, ખૂબ ખતરનાક દાખલો કે જે બોર્ડની પરીક્ષામાં આજથી 10 વર્ષ પહેલા પૂછાઈ ગયેલો.
2014 માં અને 2018 માં જોઈ લે રકમ Sn માઇનસ 2 ટાઈમ Sn માઇનસ 1 પ્લસ Sn માઇનસ 2 બરાબર આ ચાર માંથી કયું? કેવું કેવું પૂછે કે સ્પેશિયલ આવા દાખલાના મીમ્સ આવે. ટીચરે કરાવ્યું હોય 2 + 5 = 7 ને પરીક્ષામાં પૂછાય 538 + 432 + 740 + 75/9 બરાબર કેટલા? તો નહીં, હું એવો ટીચર નથી, હું આવું બધું કરાવીને મોકલું છું, હે ને નૈતિક? એ મોઢામાંથી કઈ ઊંધું બોલાઈ જશે હવે. ચાલો નૈતિક, જો આવા થોબડાવાળા દાખલાના થોબડા હીરા કરવા પડે, સમજી ગયો? મતલબ આનું પાટિયું બેહારવું પડે, બરાબર? એ ये चल क्या रहा है? હું ઓહે, મને છોકરી બાજુ ઈશારો કેમ કરતો હતો પેલા? જોજો જોજો આ રકમનું થોબડું જોઈને મને તો એક સૂત્ર ની યાદ આવી ગયું. તમને યાદ આવી કે નહીં પેલું? બોલો બોલો બોલો. an બરાબર Sn માઇનસ Sn માઇનસ 1. હવે જોજો અહીંયા હું પાટિયો મેં બેઠું આ સૂત્રની જેમ અહીંયા લાવું છું, હે ને? જોજો -2x હોય ને તો એના બે ટુકડા શું આવે ખબર? -x થાય ને, -x એટલે -2x થાય ને. સેમ એવું આનું કરો, -2 Sn માઇનસ 1 ના બે ટુકડા Sn માઇનસ 1 માઇનસ Sn માઇનસ 1 ના વત્તા Sn માઇનસ 2 બેઠા જોડી બનાવો Sn માઇનસ Sn માઇનસ 1. આ બે માંથી આ માઇનસ ને કોમન કાઢી લેવો એટલે આ બે બેઠું જ, પણ માઇનસ કોમન કાઢ્યું એટલે ચિહ્ન બદલવાનું, પ્લસ નું માઇનસ કરવાનું. અને હવે આનું સૂત્ર Sn માઇનસ Sn માઇનસ 1 an, અને આનું સૂત્ર શું? આમાં an છે, મતલબ અહીંયા જે હોય તે અહીંયા આવે, n હોય તો n આવે. તો આમાં જો n ની જગ્યાએ n માઇનસ 1, અહીંયા n માઇનસ 1 ની જગ્યાએ n માઇનસ 2 લઈએ તો અહીંયા a ની નીચે કેટલા આવે? n માઇનસ 2, સોરી n માઇનસ 1. સમજ્યા? એટલે આ જે બાદબાકી છે તેનો જવાબ છે an માઇનસ 1. an માઇનસ an માઇનસ 1, an એટલે nમું પદ, an માઇનસ 1 એટલે એને આગળ વાળું પદ. કોઈ બી પદ માંથી એને આગળ વાળા પદને બાદ કરીએ તો શું મળે? સામાન્ય તફાવત d. આ છે જવાબ. બરાબર, મજા આવે છે ને રૂનાલી? છે ને જોરદાર દાખલાઓ, હે ને વૈષ્ણવી? ઓહ, એકદમ ઈઝી દાખલો છે. ચલો આયુષી, ફટાફટ આનો જવાબ લાવી આપ. આ એક, હવે જયેશ જો આવું બધું આ લોકો પૂછે 1 + 1 કેટલા થાય? 1 + 1 + 1, એનો મતલબ હવે હે 4. હવે ડાયરેક્ટ છેલ્લું મને આનો જવાબ કહેજો. જેટલા એકરા એટલો સરવાળો. 5 એકરા હોય તો સરવાળો 5 થાય, 10 એકરા હોય તો સરવાળો 10 થાય. આ કેટલા એકરા છે અહીંયા લખેલું છે? n માઇનસ 1 વખત એકરા છે તો n માઇનસ 1 વખત એકરાનો સરવાળો n માઇનસ 1. ચાલો આ સરવાળાનું સૂત્ર, પ્રથમ n પ્રાકૃતિકના સરવાળાનું સૂત્ર છે n ઇન્ટુ n પ્લસ 1 છેદમાં 2. પરંતુ અહીંયા n ની જગ્યાએ છેલ્લે કેટલા છે? n માઇનસ 1. જ્યાં n છે ત્યાં n માઇનસ 1 મૂકી દેવો. n માઇનસ 1, n માઇનસ 1 પ્લસ 1 છેદમાં 2. આ કેન્સલ, આવી ગયો જવાબ. આ n વધ્યો તેને આગળ લઈ લે, પછી આ n માઇનસ 1 ને છેદમાં 2 c. સમજ પડી? આવું બધું પૂછાય છે. કોઈ બી દાખલો હીરા મોરે નહીં પૂછાય, એ નહીં, બસ 4 જ દાખલા. એ બી જો કયા? પેલા 3 પદ વાળા. 3 પદ સમાંતર શ્રેણીમાં છે, વચ્ચે વાળાનું ડબલ બરાબર પહેલું વત્તા છેલ્લું. બરાબર છે? ઓકે, ખાલી 10 મિનિટનું હોમવર્ક છે. હા, આજની એક્ઝામમાં ના બોર્ડની પરીક્ષામાં પૂછાય, કેમ કે મેં કરાવ્યા નહીં હોય એટલે મેં નહીં પૂછું. મેં જેવું કરાવવું એવું જ પૂછું રૂમાના. સાચી વાત ને? બાજુવાળી તો બુદ્ધિ વગરની છે તો એને નહીં આંબર. ચાલો ભાઈ, બસ તો ચેપ્ટર પૂરું, લેક્ચર પૂરો. નેક્સ્ટ ચેપ્ટર યમમાં ભૂમિતિ.